નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું દિવાળી ગ્રહ કાર્યમાં ધોરણ 3 વિષય હિન્દી। જો પ્રશ્ન નંબર 1 છે, હિન્દી શબ્દના સાચા ગુજરાતી અર્થ ફરતે ચોરસ કરો। જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ચીડિયા તો આપણે ચકલીમાં ચોરસ કરવાનો, ભાલુ તો એમાં આવશે રીંછ, હિરણ તો એમાં આવશે હરણ, તોતા તો એમાં આવશે પોપટ, झूला तो एमां आवशे हिचको, सहेली तो एमां आवशे सखी, तीतली तो एमां आवशे पतंगिયું, शेर तो एमां आवशे सिंह। चालो विद्यार्थी मित्रों, बीजो प्रश्न है, चित्रों जोई साचा शब्द फरते घाटू करो, वर्तुळ में घाटू करो। चलो सेप एमां घाटू करो, पछी आवशे कछुआ, पछी छे बिल्ली, पछी छे आम, पछी बाघ अने पछी मछली। જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। હવે પ્રશ્ન નંબર 3 છે, ચિત્રો જોઈ તેના હિન્દી શબ્દ લખો। પહેલું છે મોર, પછી છે એનક, પછી છે અનાર, પછી ચીડિયા, પછી ગુલાબ, પછી હાથી। ચોથો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, હિન્દી વાક્યનું ગુજરાતીમાં ભાષાંતર કરો। યહ ભાલુ હે, તો કે આ રીંછ છે। બીજું આ માછલીઓ છે। ત્રીજું ઊંટ રણનું પ્રાણી છે। ચોથું આ કોણ છે। પાંચમું પોપટ ગીત ગાય છે। છઠ્ઠું કાગડો રોટી ખાય છે। સાતમું નમન છોકરો છે। આઠમું સાધના છોકરી છે। હવે પાંચમો પ્રશ્ન જુઓ, નીચેના વાક્યોનું હિન્દીમાં ભાષાંતર કરો। તો જવાબ મેં લખ્યા છે, જુઓ, મयूर मेरा मित्र है। બીજું तोता क्या करता है। ત્રીજું शेर जंगल का राजा है। चौथुं राधिका अनार खा। पांचमों मोर सुंदर पक्षी है। छठों आवाज नहीं करो। सातवां हाथी सबसे बड़ा जानवर है। आठवां गंगा नदी का नाम है। चलो पछीनो प्रश्न, छेल्लो प्रश्न जो छठ्ठो, वाँचो अने सुंदर अक्षरे लखो। आ तमारे वाँचतुं जवानुं अने सुंदर अक्षरे लखतुं जवानुं। ममता आम खा, सूरत शहर का नाम है। मेरा नाम युग है। झंडे में 3 रंग है। बिल्ली दूध पीती है। फूल सुंदर है। मछली जल की रानी है। गीता माला पहन। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।